રમેશ, એ રમેશ, અરે રમેશ, રમેશ તું કેમ અહીંયા સૂતો છે અને આ બધો તારો સામાન, તારા લુગડા લતા બધું અહીંયા અસ્તવ્યસ્ત કેમ? આ કાંઈ નહીં મોટા બેન, આ મને આ શરીરમાં થોડી ખંજવાળ આવે છે. તો મને એમ લાગે છે કે આ મારા દીકરાનું કેવું એમ છે કે મને ખરજવું થયું છે. તો એટલે એ લોકો એમ કહે છે કે આ બધું બહુ ચેપી કહેવાય, અમને થઈ જાય તો. એટલે આ લોકો છે ને અમારા કપડા લતા આ બધું મને અલગ આપીને એક અલગ રૂમમાં રહેવાનું મને કહે છે. એટલે હું અહીંયા છું. ઊભો થા. નાના બેન, આ લોકો એમ કહે છે કે મને સારું ન થાય ને ત્યાં સુધી મારે આ અલગ રૂમમાં જ રહેવું પડશે. ના, તું ઊભો થા, હું કહું છું ને, જોજે અહીંયા વાગે નહીં. ઊભો થા, ચાલ મારી સાથે. સાગર, એ સાગર, બહાર આવ તો. હા બોલો ને ફઈ, શું થયું? કેમ બોલાવ્યા? તું મને ઈ કે આ તારા બાપ માટે જુદો રૂમ કેમ રાખ્યો છે અને એના વાસણ કપડા લતા કેમ બધું અલગ રાખ્યું? અરે ફઈ, એમાં એવું થયું છે કે આ પપ્પાને ધાધર થઈ છે અને તમને તો ખબર જ છે ને કે આ ધાધર છે ને એ ચેપી રોગ છે. અને થોડાક દિવસ અમારા લોકોથી અલગ રાખ્યા છે જેથી કરીને અમને આ ધાધર જેવો રોગ ના થાય. આવું તને કીધું કોણે? મેં કીધું છે એમને. મેં કીધું છે કે પપ્પાને આ ખરજવું થયું છે અને એ રોગ અમને લોકોને નહીં લાગે એટલા માટે અમે પપ્પાનો સામાન અને બધી વસ્તુ એ અલગ રૂમમાં મૂકી દીધી. મોટા બેન, તમે શાંતિ રાખો નહીં. તમે આ બધી મગજમારી ના કરો આ લોકો આરે. ના ભાઈ, તને કઈ ખબર ના પડે. આ લોકો તો સ્વાર્થી છે, સ્વાર્થી. એક જરા આમ તો આ ખરજવું થયું, ધાધરું થઈ કે બસ બાપને જુદા રૂમમાં કાઢી મૂક્યો, એના વાસણ કુસણ કપડા લતા બધું જુદું કરી નાખ્યું. અરે ફઈ, શું વાત કરો છો? શું નાનો એવો રોગ છે? હા ભયંકર અને ખતરનાક રોગ છે. અરે ચેપી રોગ છે. અમને લોકોને થાય તો? શું કહે છે તું? આ રોગ ભયાનક છે, ભયંકર છે. અરે બેશરમ, એક કોરોના જેટલો તો ભયંકર નથી જ. હજી હમણાં જ થોડા સમય પહેલા તને કોરોના થયેલો અને ત્યારે બધાએ કીધેલું, બધાએ તારા બાપને કીધેલું કે સરકારને જાણ કરો એટલે એને અલગ હોસ્પિટલમાં લઈ જાય. પણ આ તારા બાપે તારો સાથ ન છોડ્યો. એણે કીધું નહીં, મારા સાગરની સેવા હું કરીશ, ભલે મને ગમે તે થઈ જાય. જો એ સમયે બધાનું સાંભળીને તારા બાપે એનાથી અળગો કરી દીધો હોત ને તને, તો ખબર નહીં તારી સારવાર કેવી થાત કેવી નહીં. પણ એણે ન કર્યો અને તું સારો થઈ ગયો. અને આજે તારા બાપને શું આટલી ધાધર થઈ અને તું એને અળગો કરી નાખે છે? બેશરમ, તારા જેવો નાલાયક દીકરો કોઈ ન હોય. પપ્પા, મારાથી ભૂલ થઈ ગઈ. મારાથી ભૂલ થઈ ગઈ. હું તમને સમજી ના શક્યો પપ્પા. મારા ખરાબ સમયમાં તમે મારો સાથ આપ્યો હતો અને મને સાજો કર્યો હતો અને અત્યારે હું તમને અમારાથી અલગ કરતો હતો. પ્લીઝ પપ્પા, મને માફ કરી દો. અને હવે છે ને તમારે અલગ રૂમમાં રહેવાની કોઈ જરૂર નથી. હવે છે ને તમે અમારી સાથે જ રહેજો. હા પપ્પા, મારી પણ બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું પણ ખબર નહીં આ કયા વિચારોમાં તમને અમારાથી અલગ કર્યા, પણ હવે પછી હું આવી ભૂલ નહીં કરું. અમને માફ કરી દો અને તમે અમારી સાથે જ રહો. અરે નાના બેટા, તમારે કોઈએ માફી માંગવાની જરૂર નથી. ગમે એમ તો તમે અમારા સંતાન કહેવાવ ને, એટલે અમારે તો તમને દીકરા સમજીને એક તમારી નાદાની જેવી ભૂલને માફ કરવી જ પડે. પણ હા, જિંદગીમાં જો તમારી ઉપર ક્યારેક કોઈ સંકટ આવશે ને તો હું તમારી સાથે આવું વર્તન નહીં કરી શકું, કારણ કે ગમે એમ તોય હું માવતર કહેવાવ ને.
ને હા રમેશ, હું તો અહીંયા તને એક વાત કહેવા આવી હતી, હા. એક ખુશીની વાત. શું પણ વાત? અહીંયા આવી ત્યાં તો આ કંઈક બીજું જ જોયું. એમાં એ વાત મારા મગજમાંથી નીકળી ગઈ. કઈ વાત હતી ફઈ? બોલો ને. ખુશીની કીધી એટલે કઈ વાત હતી ભાઈ? ખુશીની વાત તો છે ને હંમેશા સાંભળવી જોઈએ. બોલો બોલો, કઈ વાત છે? રમેશ, તને યાદ છે આપણા બાપુએ 20 લાખનો વીમો ઉતરાવ્યો હતો? હા હા હા, થોડું થોડું યાદ તો છે મને. છે? હા. એ વીમો પાકી ગયો 20 લાખનો. અને એની રસીદ આજે સવારે જ મારા ઘરે આવી અને એ રસીદ જ આપવા હું તને અહીંયા આવી હતી. પણ અહીંયા જોયું તો આહા, તમારા ઘરમાં તો રામાયણ ચાલતી હતી એટલે પછી કહેવાનું જ ભૂલી ગઈ. તો હવે 20 લાખની રસીદ હું તને સોંપું છું. અરે હા હા પપ્પા, હા તો 20 લાખ રૂપિયાની જ રસીદ છે. હા. અરે પપ્પા, હા તો સારું કહેવાય ને કે આટલા બધા પૈસા આપણી પાસે આવે છે. આપણને બહુ કામ આવશે આ પૈસા. હા, આ પૈસા તો તને જરૂર કામ લાગશે. અને બાપની મિલકત જે છે એ છોકરાઓને કામ ના લાગે તો કોને લાગે? જેમ કે આ મારા બાપની મિલકત હતી એ મને કામ લાગી. હવે આ જે છે એ આ તારા બાપની મિલકત એટલે કે મારી, એ હવે તને કામ લાગશે. હા. પણ અત્યારે નહીં. અત્યારે નહીં એટલે એટલે હું જ્યારે ભગવાનના ધામમાં જાઉં ને શું બોલ? પછી તમારે આ રૂપિયાનું જે કરવું હોય ને એ કરજો. મારી પાછળ જેમ વાપરવું એમ વાપરજો, જેવું કાર્ય કરવું એવું કરજો. બાકી હું જીવું ને ત્યાં સુધી તો આ બધા જ રૂપિયા મારા બેંક એકાઉન્ટમાં રહેશે. કોણ જાણે પાછી ક્યારે દાદરને ખર્ચવું નીકળે. હા, તારા પપ્પાની વાત સાવ સાચી છે. જ્યાં સુધી એ જીવે છે અને હયાત છે ત્યાં સુધી આની માલિકી એમની જ રહેશે. એ જાય પછી બધું તમારું જ છે ને. પપ્પા, તમારી પાસે આટલા બધા પૈસા આવ્યા જ છે ને, તો મને ગમે તે રીતે 50,000 કરી આપો ને. મારે કામ છે. 50,000 રૂપિયા? આટલી મોટી રકમની તારે શું જરૂર પડી? હા બેટા, બોલો ને. હા, એટલા બધા રૂપિયાની તમને અચાનક કેવી રીતે જરૂર પડી ગઈ? શું કરવા છે પૈસાને? હા, બોલ ફાલ્ગુની. એ નહીં બોલે. મને ખબર છે કે આને 50,000 રૂપિયાની કેમ જરૂર પડી. હા તો તમે કયો ભાઈ, શું જરૂર પડી એને? સાંભળ સાગર, આ તારી બાયડી. તું જેટલી જોવે છે ને સમજે છે ને એટલી ભોળી નથી. એનું તો કોઈકની સાથે ચક્કર ચાલે છે અને એને આપવા માટે એ 50,000 રૂપિયા માંગે છે. શું? સાચી વાત છે ને? સાચું છે ને? બોલ. ફાલ્ગુની, હા શું છે બધું? ફઈ જે બોલી રહ્યા છે એ બધું સાચું છે? જવાબ આપ. નહીં સાગર, આ બધું ખોટું છે. આમાં કોઈ વાત સાચી નથી. હું તમને કહું છું કે વાત શું છે. હા બોલ. જ્યારે આપણા લગ્ન નહોતા થયા ને ત્યારે હું એક છોકરાને પ્રેમ કરતી હતી અને એની સાથે મારા સારા રિલેશન હતા અને એ છોકરાએ મારી સાથે દગો કર્યો. એ મારી જેમ બીજી 2-3 છોકરીઓને ફેરવતો હતો અને પછી મેં તમારી સાથે લગ્ન કરી લીધા. પણ એ છોકરો હજી પણ મારી પાછળ પડ્યો છે. એ મને રોજ ફોન કરે છે, ધમકાવે છે, મને બ્લેકમેલ કરે છે કે હું તારા હસબન્ડને આપણા ફોટોઝ અને વિડીયો સેન્ડ કરી દઈશ અને આપણું ઘર નહીં તૂટે, આપણે અલગ નહીં થઈએ. એટલા માટે હું એને પૈસા આપ્યા કરું છું. પણ બેટા, આ તમારા અને સાગરના લગ્ન પહેલા તમારી સાથે આ જે કાંઈ પણ બધી દુર્ઘટના બની ને એના વિશે ઓલરેડી અમને બધી ખબર જ છે. જ્યારે મારા દીકરાની સગાઈની વાત તમારી સાથે ચાલી ને એ સમયે તમારા મમ્મી પપ્પાએ અમને આ બધું ક્લિયર કીધું હતું. અમને તો પહેલેથી આ બધી ખબર જ છે. તો તમે શું કામે મનમાં આ વાતનો બોજો રાખો છો? ફાલ્ગુની, અત્યારે તું જે વાત કરી રહી છે ને એ બધી જ વાતની અમને જાણ છે, પણ એની સિવાય બીજું તો કઈ ચક્કર નથી ચાલતું ને તારું? અને જો એવું કઈ હોય ને તો કહી દઈશ અમને લોકોને. અને બીજી વાત એ કે તને બ્લેકમેલ કરીને તારી પાસે પૈસા મંગાવનાર
એ છોકરો છે કોણ? શું નામ છે એનું? સાગર, એવું કંઈ નથી. મારું બીજું કોઈ જ ચક્કર નથી ચાલતું. હું તમને જ પ્રેમ કરું છું. અને બીજી વાત એ કે એ છોકરો તમારો મિત્ર અને મારો ભૂતપૂર્વ પ્રેમ રાજેશ. રાજેશ? મારો મિત્ર રાજેશ સિતારો ભૂતપૂર્વ પ્રેમી હતો? હા સાગર, હું એને પ્રેમ કરતી હતી, પણ એને બહુ મોટો દગો કર્યો મારી સાથે. તું મૂંઝામાં ફાલ્ગુની. તું એક કામ કર, તું 50,000 આપવાના બાને રાજેશને આપણા ઘરે બોલાવ. પછી છે ને હું એને રંગે હાથે પકડું છું, અને પછી શું કરવું ને એ હું જોઈ લઈશ. બોલાવે ને આયા. હા બેટા, આપણે એમને અહીંયા જ બોલાવો. ઓહો ભાભીજી, મેડમજી, તમે તો મને આજે ના જ મની લેવા માટે બોલાવી લીધો હે. તમને કહું છું, વેર ઇઝ માય મની? જો રાજેશ, મારી પાસે કોઈ જ પૈસા નથી. મેં તમને પૈસા લેવા માટે નથી બોલાવ્યા. મેં તને એટલા માટે બોલાવ્યો છે કે પ્લીઝ હવેથી તું મને બ્લેકમેલ કરવાનું અને મને આવી રીતે હેરાન કરવાનું બંધ કરી દે. બ્લેકમેલ? અને આમે તમે ને મેં પહેલા એકબીજાને પ્રેમ બહુ કર્યો છે અને જલસા પણ બહુ કર્યા છે. તો પછી આ પેલા રોમેન્ટિક જલસા આપણે કરીએ ને, તો હવે પછી થોડો ભોગ તો આપવો જ પડશે ને. જો રાજેશ, આ 50,000 જેવી મોટી રકમ મારાથી થાય એમ નથી. હા, તે જ્યારે મારી પાસે માંગ્યા ત્યારે મેં તને થોડા તો પૈસા આપ્યા જ છે ને, પણ આટલી મોટી રકમ આ પોસિબલ નથી મારાથી. તું સમજતો કેમ નથી? કાંઈ વાંધો નહીં. તો આમ પણ તમારી પાસે પૈસાય નથી અને આ ઘરમાં પણ કોઈ નથી, તો કેમ નહીં આપણે આપણી જે જૂની રોમેન્ટિક યાદો છે એમને થોડી તાજા કરી લઈએ. તો હું તમને 20 દિવસનો ટાઈમ આપી શકું. પ્લીઝ આવું નહીં કરો. રાહત જોઈએ છે તારે? હે? તારે રાહત જોઈએ છે? તને છે ને રાહત તો હું આપું છું. મારો ભાઈબંધ થઈને મારી જ બૈરી ઉપર આંખ નાખે છે. હે? જો સાગર, તું જેવું સમજે છે ને એવું નથી. આ તારી ઘરવાળી જ બચ્ચાલાન છે, અને તને વિશ્વાસ ન આવતો હોય ને તો આ જો એણે જ મને ફોન કરીને બોલાવ્યો હતો. જો શું કહે છે તું? મારી પત્ની બચ્ચલન છે? મારી પત્નીએ જે લગ્ન પહેલા ભૂલ કરી હતી ને, એ વાત તો મારા સાસુ સસરાએ પહેલા જ કરી દીધી હતી. પણ મને એ નહોતી ખબર કે મારી પત્ની જે છોકરા સાથે આ ભૂલ કરી રહી હતી એ મૂર્તિયો કોણ હતો. જો મને ખબર હોત ને કે એ મૂર્તિયો તું હતો તો તને છે ને મારા ઘરમાં પગ ના મૂકવા દીધો હોત. બહુ થયું. મારી ફાલ્ગુની ઉપર આક્ષેપ મૂકતા તને શરમ નથી આવતી? એ બચ્ચલન છે, મને ખબર છે. પેલા ઝાડની નીચે જ્યારે તું મારી ફાલ્ગુનીને ધમકાવતો હતો, મને પૈસા આપ નહીં તો હું ફોટો અને વિડીયો હું વાયરલ કરી દઈશ. બધું સાંભળેલું. અને એટલે જ ઘરે આવીને મેં આ લોકોને વાત કરી દીધી.
કે આ નાલાયક આપણી ફાલ્ગુનીને હેરાન કરે છે. તું મારા દીકરાનો મિત્ર હોવા છતાં તે અમારા જ ઘરની આબરૂ ઉપર હાથ નાખ્યો. અમે માનીએ છીએ કે લગ્ન પહેલા ફાલ્ગુનીથી ભૂલ થઈ ગઈ હતી, પણ તો એ ભૂલને સુધારવાના બદલે તું મારા જ દીકરાનો ઘર સંસાર બગાડવા ઊભો થઈ ગયો. જો બેટા, પ્રેમ કરવો એ ગુનોય નથી ને પાપે નથી. હા, જુવાનીમાં એ થઈ જાય, પણ આવા ખોટા લોકો સાથે પ્રેમ કરવો ને એ મહાપાપ છે. દરેક વખતે પ્રેમની પીપરમીટ મીઠી હોય એવું નથી, ક્યારેક આના જેવી કડવી પણ નીકળે છે. અને નીકળો અને બહાર કાઢ. હવે અહીંયા ઊભો ઊભો બધાની વાતો શું સાંભળે છે? હા, તો તું મારો મિત્ર હતો ને એટલે વધારે કાંઈ નથી કર્યું, પણ જો આજ પછી આ ઘરમાં કે આ મોહલ્લાની આજુબાજુ ફરક્યો છે ને તો તારા ટાંગા કાપીને તારા હાથમાં આપી દઈશ. ચાલ નીકળ. એ